નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આજે તમે શીખશો 50 ગુજરાતી અંગ્રેજી વાક્યો। જો આ વાક્યોને ધ્યાનથી સાંભળશો અને પુનરાવર્તન કરશો તો તમે પણ એ વાક્યોને અંગ્રેજીમાં બોલી શકશો। તો ચાલો કંઈક નવું શીખી લઈએ। પણ વિડીયોમાં આજે કંઈક નવીન છે। હું તમારા માટે એક ઉખાણું લાવ્યો છું। એ ઉખાણાનો જવાબ તમને અંતમાં આપીશ। તે ઉખાણું આ પ્રમાણે છે। એવી કઈ વસ્તુ છે જે ફ્રીજમાં રાખવા છતાં પણ ગરમ જ રહે છે? એવું શું છે જે ફ્રીજમાં રાખવા છતાં પણ ગરમ જ રહે છે? આનો ઉત્તર જો તમને ખ્યાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને આપી શકો છો અને વિડીયોના અંતમાં તમને આ પ્રશ્નનો જવાબ મળશે। ફર્સ્ટ, મને એવા લોકો પસંદ નથી જે બીજાને છેતરે છે। ઇન ઇંગ્લિશ, આઈ ડોન્ટ લાઇક સચ પીપલ હુ ચીટ અધર્સ। I don't like such people who cheat others. પીપલનો અર્થ લોકો થાય અને ચીટ એટલે છેતરવું। નેક્સ્ટ, હું જાણું છું કે તમે જૂઠું નથી બોલતા। ઇન ઇંગ્લિશ, I know you didn't lie. I know you didn't lie. નો એટલે જાણવું અને lie એટલે જૂઠું બોલવું। યોગ્ય સમયે હું તમને જણાવીશ। ઇન ઇંગ્લિશ, I will let you know when the time comes. I will let you know when the time comes. Next, મને તમારા પર પૂરો વિશ્વાસ છે। ઇન ઇંગ્લિશ, I trust you fully. I trust you fully. ટ્રસ્ટ એટલે વિશ્વાસ, ફુલ્લી એટલે પૂરેપૂરો। મારા પર ભરોસો મૂકો, હું આ વાત કોઈને નહીં કહું। ઇન ઇંગ્લિશ, trust me, I will not share this with anybody. Trust me, I will not share this with anybody. Next, મને વિશ્વાસ છે કે હું એક દિવસ કડકડાટ અંગ્રેજી બોલીશ। ઇન ઇંગ્લિશ, આઈ એમ શ્યોર આઈ વિલ સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી વન ડે। આઈ એમ શ્યોર આઈ વિલ સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી વન ડે। સ્પીક એટલે બોલવું, ફ્લુએન્ટલી એટલે કડકડાટ, શ્યોર એટલે ચોક્કસ। મેં આજ સુધી તાજમહેલ જોયો નથી। ઇન ઇંગ્લિશ, આઈ હેવ નોટ સીન ધ તાજમહલ સો ફાર। I have not seen the Taj Mahal so far. Next, હું તારો એહસાન જિંદગીભર નહીં ભૂલું। In English, I shall never forget your kindness. I shall never forget your kindness. Forget એટલે ભૂલી જવું, never એટલે ક્યારેય પણ નહીં। પૈસા બધું જ નથી। In English, money is not everything. Money is not everything. Money એટલે પૈસા, એવરીથિંગ એટલે બધું જ। નેક્સ્ટ, આપણે પૈસાથી બધું ખરીદી શકતા નથી। ઇન ઇંગ્લિશ, વી કાન્ટ બાય એવરીથિંગ વિથ મની. વી કાન્ટ બાય એવરીથિંગ વિથ મની। બાય એટલે ખરીદવું, એવરીથિંગ એટલે બધું જ, મની એટલે પૈસા। હું મારા કુટુંબને ખુશ જોવા માગું છું। ઇન ઇંગ્લિશ, આઈ વોન્ટ ટુ સી માય ફેમિલી હેપી. આઈ વોન્ટ ટુ સી માય ફેમિલી હેપી। નેક્સ્ટ, મેં કોઈપણને જાણી જોઈને દુઃખી નથી કર્યા। મેં કોઈપણને જાણી જોઈને દુઃખી નથી કર્યા। ઇન ઇંગ્લિશ, આઈ હેવ નોટ મેડ એનીવન અનહેપી નોવિંગલી. આઈ હેવ નોટ મેડ એનીવન અનહેપી નોવિંગલી। નોવિંગલી એટલે જાણી જોઈને, અનહેપી એટલે દુઃખી। કમનસીબે હું 90% મેળવી શક્યો નહીં। ઇન ઇંગ્લિશ, અનફોર્ચ્યુનેટલી I could not get 90%. Unfortunately, I could not get 90%. Next, મેં તે જાણી જોઈને નહોતું કર્યું। In English, I did not do it purposely. I did not do it purposely. Purposely એટલે જાણી જોઈને। મેં તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી રાખી। In English, I did not expect this from you. I did not expect this from you. Expect એટલે અપેક્ષા રાખવી। નેક્સ્ટ, હું તમને જોઈ લઈશ। ઇન ઇંગ્લિશ, I will show you. I will show you. મનની શાંતિ સિવાય મારી પાસે બધું જ છે। ઇન ઇંગ્લિશ, I have everything except peace of mind. I have everything except peace of mind. Everything એટલે બધું જ, exceptનો અર્થ અહીં સિવાય થાય છે। પીસ એટલે શાંતિ, માઇન્ડ એટલે મન। નેક્સ્ટ, મને ચા ભાવતી નથી। ઇન ઇંગ્લિશ, આઈ ડોન્ટ લાઇક ટી. આઈ ડોન્ટ લાઇક ટી।
હું ચા લેવાનું પસંદ કરતો નથી. ઇન ઇંગ્લિશ, આઈ ડોન્ટ પ્રિફર ટી. આઈ ડોન્ટ પ્રિફર ટી. નેક્સ્ટ, મારાથી આ નહીં થાય. ઇન ઇંગ્લિશ, આઈ કાન્ટ ડુ ધીસ. આઈ કાન્ટ ડુ ધીસ. હું તેના વિશે કંઈ પણ જાણતો નથી. ઇન ઇંગ્લિશ, આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. નેક્સ્ટ, મને લાગે છે કે હવે તમારે જવું જોઈએ. ઇન ઇંગ્લિશ, આઈ થિંક યુ શુડ ગો નાવ. આઈ થિંક યુ શુડ ગો નાવ. મને લાગે છે કે તમારે તમારું અંગ્રેજી સુધારવું જોઈએ. ઇન ઇંગ્લિશ, આઈ થિંક યુ શુડ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. આઈ થિંક યુ શુડ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો. નેક્સ્ટ, તમારે તમારું અંગ્રેજી સુધારવાની જરૂર છે. ઇન ઇંગ્લિશ, યુ નીડ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. યુ નીડ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. નીડ એટલે જરૂરિયાત. ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો. ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ. હવે તમારે દવા લેવાની જરૂર નથી. ઇન ઇંગ્લિશ, યુ ડોન્ટ નીડ ટુ ટેક મેડિસિન નાવ. યુ ડોન્ટ નીડ ટુ ટેક મેડિસિન નાવ. નીડ એટલે જરૂરિયાત. ટેક એટલે લેવું. મેડિસિન એટલે દવા. નેક્સ્ટ, મને નથી લાગતું કે તમે આ કરી શકશો. ઇન ઇંગ્લિશ, આઈ ડોન્ટ થિંક યુ વિલ બી એબલ ટુ ડુ ધીસ. આઈ ડોન્ટ થિંક યુ વિલ બી એબલ ટુ ડુ ધીસ. હું આશા રાખું છું કે તમે ફરીથી આવું નહીં કરો. ઇન ઇંગ્લિશ, આઈ હોપ યુ વિલ નોટ રિપીટ ધીસ. આઈ હોપ યુ વિલ નોટ રિપીટ ધીસ. રિપીટ એટલે વારંવાર કરવું. નેક્સ્ટ, હું આશા રાખું છું કે તમે મને નારાજ નહીં કરો. ઇન ઇંગ્લિશ, આઈ હોપ યુ વિલ નોટ ડિસઅપોઇન્ટ મી. આઈ હોપ યુ વિલ નોટ ડિસઅપોઇન્ટ મી. ડિસઅપોઇન્ટ એટલે નારાજ કરવું. હું સવારમાં જલ્દી ઉઠું છું. ઇન ઇંગ્લિશ, આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. વેકઅપ એટલે ઉઠવું. અર્લી એટલે વહેલું. નેક્સ્ટ, હું તમારા માટે શું કરી શકું. ઇન ઇંગ્લિશ, વોટ કેન આઈ ડુ ફોર યુ. વોટ કેન આઈ ડુ ફોર યુ. મને પંજાબી ડિશ ખાવાનો શોખ છે. ઇન ઇંગ્લિશ, આઈ એમ ફોન્ડ ઓફ ઇટિંગ પંજાબી ફૂડ. આઈ એમ ફોન્ડ ઓફ ઇટિંગ પંજાબી ફૂડ. નેક્સ્ટ, મને જલ્દી જવા દો. ઇન ઇંગ્લિશ, લેટ મી ગો અર્લી. લેટ મી ગો અર્લી. મારે હવે જવું પડશે. ઇન ઇંગ્લિશ, આઈ હેવ ટુ ગો નાવ. આઈ હેવ ટુ ગો નાવ. નેક્સ્ટ, શું હું હવે જઈ શકું સર. શું હું હવે જઈ શકું સર. ઇન ઇંગ્લિશ, કેન આઈ ગો નાવ સર. કેન આઈ ગો નાવ સર. મારે આના માટે કોને મળવાનું અથવા કોને મળવું જોઈએ. ઇન ઇંગ્લિશ, whom should I meet for this. whom should I meet for this. નેક્સ્ટ, હું શા માટે આ કામ કરું. ઇન ઇંગ્લિશ, why should I do this work. why should I do this work. હું આવું કે ના આવું તમને શું ફરક પડે છે. ઇન ઇંગ્લિશ, whether I come or not, what difference does that make to you. whether I come or not, what difference does that make to you. નેક્સ્ટ, હું છેલ્લા 3 વર્ષથી શીખી રહ્યો છું. ઇન ઇંગ્લિશ, I have been learning for the last 3 years. I have been learning for the last 3 years. હું આજ સુધી કદાપી જૂઠું બોલ્યો નથી. ઇન ઇંગ્લિશ, I have never lied in my life. I have never lied in my life. નેવર એટલે ક્યારેય પણ નહીં. લાઈ એટલે જૂઠું બોલવું. લાઈફ એટલે જીવનમાં. નેક્સ્ટ, હું અંધશ્રદ્ધામાં માનતો નથી. ઇન ઇંગ્લિશ, આઈ ડોન્ટ બિલીવ ઇન સુપરસ્ટિશન. આઈ ડોન્ટ બિલીવ ઇન સુપરસ્ટિશન. બિલીવ એટલે માનવું. સુપરસ્ટિશન એટલે અંધશ્રદ્ધા. હું સારી રીતે જાણું છું કે જેવું કરો એવું ભરો. ઇન ઇંગ્લિશ, આઈ નો ઇટ વેરી વેલ એઝ યુ સો શેલ યુ રીપ. I know it very well. As you so shall you reap. Next, જો હું તમારી જગ્યાએ હોત તો. In English, if I were in your place. If I were in your place. મને ખબર નથી. In English, I don't know. I don't know. Next, મને એવું લાગે છે. In English, I think so.
आई थिंक सो। आ मारा माटे बिल्कुल नवुं छे। इन इंग्लिश, दिस इज टोटली न्यू फॉर मी। दिस इज टोटली न्यू फॉर मी। नेक्स्ट, कसमथी मैं आज दिन सुधी दारू ने स्पर्श पण कर्यो नथी। इन इंग्लिश, आई स्वेर आई हेव नेवर टच्ड अल्कोहोल। आई स्वेर आई हेव नेवर टच्ड अल्कोहोल। स्वेर एटले कसमथी, नेवर एटले क्यारेय पण नहीं, अल्कोहोल एटले दारू। हूँ तमने खातरी आपू छूं के हूँ तमारा पैसा व्याज साथे पाछा आपीश। इन इंग्लिश, आई अश्योर यू that I will return your money with interest. I assure you that I will return your money with interest. Assure એટલે ચોક્કસ, ખાતરીથી. Interest એટલે વ્યાજ. નેક્સ્ટ, હું મારા દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરું છું. In English, I start my day with a prayer. I start my day with a prayer. Prayer એટલે પ્રાર્થના. મને લાગે છે કે મારે આ વિડીયો શેર કરવો જોઈએ. In English, I feel I should share this video. I feel I should share this video. Next, હું સવારથી અહીં છું. In English, I have been here since morning. I have been here since morning. વિડીયોની શરૂઆતમાં આપણે જે ઉખાણું પૂછ્યું હતું કે એવું શું છે જે ફ્રીજમાં રાખવા છતાં પણ ગરમ જ રહે છે, એનો જવાબ આવે છે ગરમ મસાલો. ગરમ મસાલાને તમે ફ્રીજમાં રાખો તો એ ગરમ જ રહે છે. જો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય, તમારા અંગ્રેજી જ્ઞાનમાં વધારો કર્યો હોય અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.